મારું દેવ પગલી નામ છે, બાકી રિયલ નામ મારું દેવપુરી છે. પણ પગલી નામ કેવી રીતના લોકો પાગલ માણસ, ગાંડો, ગમે એ બોલે. અત્યારે હું પોડકાસ્ટ આપું, શું બોલું મને પાન જ નથી. ઓ હીરલે ગઢેલો આપલે મઢેલો, હીરલે ગઢેલો આપલે મઢેલો, બ્યુટીફુલ છે તારો ઘાઘરો રો 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 રો, લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડે, ઠુમકા માર જબરા સરકારી છોડે. કે તમે 100 કરોડની 50 કરોડની પિક્ચર બનાવીને તમે બતાવો છો, એક વખત મારા ઉપર 50 કરોડ નાખો ને ખાલી. आप एक बार विश्वास दिखाइए आप. સાથી ઠોકીને કહું છું કે તમે એમ કહો કે રજનીકાંત ફેલ ચાલી આવે. शाबाश बेटा. તારી કોઈ ગર્લફ્રેન્ડ હતી? સાચું કહો, હજી એ ગર્લફ્રેન્ડ નહીં. શું ખાધું બચ્ચું, શું કલચમાં ચુકુડા, ફલાણું ટીકડું, આ તે આમાં ટાઈમ પાસ કરવું, એ ગીત ના બનાવું યાર. ये सब क्या देखना पड़ रहा है? હું કહું હું ભૂલથી બનેલો કલાકાર છું, હું તો સિંગર છું જ નહીં. मजाक कर रहे हो या सच बोल रहे हो? કાગડા જેવો વોઇસ ક્યાં ના ચાલે, ચાલી ગયો, જગ્યા મળી ગઈ. પણ તું બાળપણ કેવું હતું? ખતરનાક, મારો કોઈ ભરોસો ના કરે. કે નાનપણમાં મારા જેટલા ભાઈબંધ હતા, સૌથી વધારે બગાડ્યા મેં. લોકો 8 ઓવર 6 ઓવર રમતા હતા, હું ત્યારે 25 ઓવર રમતો. પૈસા હતા ને આપણી તો રહેતા પાસે. ક્યાં? રોડ ઉપર જીવન, તળાવમાં નાહવાનું, એક જોડી કપડાં 6 મહિના સુધી પહેરી રાખવાના. પ્રેમની સી તમારા વખાણ કરીને જાય છે. હું ગાડો થઈ ગયો હતો. હું અડધો કલાક સુધી પછી હું ભાનમાં આવ્યો. દેવા ક્યાં મોં માયા પાછો જતો રહ્યો હતો. શું થતું યાદ આવ્યું કે હા તો મારા ભગવાન શિવે કર્યું હતું. શિવના શિવલિંગ ઉપર બ્લેડ વડે મેં મારા આંગળી કાપીને મેં લોહી રેડેલું છે. તું કદાચ અભિષેકથી ના માનતો હોય ને દૂધના, તો મારા લોહી ખૂનથી માનજે. તમારે તો બધું એકી સાથે 2 હાથમાં લાડુ જોઈએ, મારે આ જોઈએ ના મળે. મહેનત કરો, કડક મહેનત કરો. આપણે બધા આવ્યા છીએ, ભાડે આવ્યા છીએ, અને જ્યારે તમે ખુદ બેસ્ટ હશો ને ત્યારે તમને બધા બેસ્ટ જ લાગશે. જીવજંતુઓ છે 88 લાખ કે 90 એવા કોઈક સમથિંગ છે, એને બધાને કપડાં નથી પહેરાયા, આપણે કપડાં પહેર્યા. સૌથી નાગા આપણે છીએ. નમસ્કાર, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચાડોતરા. ગુજરાતમાં કેટલા બધા કલાકારો છે, અગણિત કલાકારો છે અને ઘણું બધું ટેલેન્ટ પણ છે, પરંતુ બોલિવૂડના કોઈ સ્ટાર કોઈ ગુજરાતી કલાકારના વખાણ કરીને જાય તો આપણને પ્રાઉડ ફીલ થાય જ. એવા જ એક કલાકાર આપણી સાથે છે, જેમનું નામ છે દેવ પગલી. દેવભાઈ, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? બસ ભગવાનની કૃપા, મહાદેવની. અરે હા, એટલે તમારે જોઈને જ લાગે છે કપાળ ઉપર ચંદન ને ગળામાં રુદ્રાક્ષ છે, તો શિવ ભક્તો તમે લાગો જ છો. હા, એટલે સમજો કે પોડકાસ્ટ હોય કે ઇન્ટરવ્યૂ હોય કે કોઈ જગ્યાએ ફંક્શનમાં જવાનું હોય, પ્રોગ્રામ હોય, તો ચંદન અને માળા વગર નથી નીકળતો. શૂટ હોય, શૂટમાં નથી લગતા. હા, રિક્વાયર પ્રમાણે કે ગીત એવું હોય તો નથી લગાવ, બાકી ફિક્સ જ ચંદન અને શિવ વગર નીકળવાનું નહીં, ચંદન રુદ્રાક્ષ વગર નહીં નીકળવાનું. જી. અચ્છા, પહેલેથી જ તમે શિવ ભક્ત છો? શિવ ભક્ત નહીં, પણ આમ કહેવાય કે અમે શિવના દીકરા જ છીએ. કેમ કે મારું દેવ પગલી નામ છે, બાકી રિયલ નામ મારું દેવપુરી છે. હું ગોસ્વામી ગોસ્વામીથી આવું છું મારી જાતિમાં, જે અમે શિવવંશીસ કહેવાય. યાની કે અમારા ઘરે મઢી છે, મહાદેવનું મંદિર છે, જેના અમે પૂજારી છે, જેનો હક અમને દરજ્જો અમને જ મળ્યો છે કે શિવના પૂજા બાવા જ કરી શકે, એટલે ગોસ્વામી જ કરી શકે. જેમાંથી હું એક પૈકી છું. હા, એટલે મેં તમારું જ્યારે ઘણા બધા ઇન્ટરવ્યુઝ જોયા અને તમે ઘણી બધી જગ્યાએ તમે પોતે પણ બોલ્યા છો કે પિતા જે છે એ પૂજારી તરીકે હતા. હા, અમે. અને તમે પણ એક એ જ રીતના શિવમાં લીન છો એવું લાગે છે. ગણો. અને નાનેથી જ આ ચંદન લગાવવાનું છે કે પછી? નહીં, ચંદન સાચું બોલું નહીં, પહેલી વાર બોલી રહ્યો છું કદાચ આ ઇન્ટરવ્યુના માધ્યમથી, કે મેં ચંદન લગાવવાનું એક લેવલ બન્યા પછી ચાલુ કર્યું. જ્યારે ભાગદોડ હતી જીવનની, દોડા દોડી હતી કે કંઈક બનવું છે, કંઈક બનવું છે, કંઈક બનવું છે, સ્ટાર બનવું છે, ફલાણું ઢીકણું, નામ કમાવવું છે, ત્યાં લગર ખાલી ભગવાનના નામ લેતો હતો, નામથી નામ લેતો હતો ખાલી. શું વાત કે ખબર, મને વિશ્વાસ જ નહોતો કોઈ ઉપર કે આ કોઈ મને આગળ ના લાવે. હું લાયક જ નહોતો કે આપણે સ્ટાર ખાલી બોલીએ છીએ, સ્ટાર બનવાના નથી. આપણે સપનું જ લાગે છે. બન્યા પછી એમ થયું કે આ ચમત્કાર થયો આપણી જોડે. કોઈ માતાજી, કોઈ શક્તિ,
કોઈ ભગવાન ભોલેનાથ આપણા ઉપર કૃપા કરી, આપણા ઉપર રહેમ નજર કરી અને કદાચ આ ચમત્કારથી મને એમ થયું કે અને સ્ટાર બન્યા પછી એક લેવલ બન્યા પછી એવું થયું કે આમાં તો કાંઈ છે જ નહીં. ઓહો, આની પાછળ હું આટલો ભાગતો હતો સ્ટાર બનવા માટે, અને સ્ટારમાં તો કંઈ છે જ નહીં. મોટા થયા પછી કેટલા વિરોધીઓ, કેટલા દુશ્મનો આપણા આપ પોતે ઊભા થઈ ગયા. બરાબર. ઘણું બધું લાખો ભીડ મળી ગઈ, લાખો લોકો મળી ગયા, પોતાના જતા રહ્યા બધા. કહેવાનું પેલી જે ભાગદોડ હતી ને, જે ભેગા લઈને દોડવાનું સ્ટ્રગલ જે હોય ને, એ ઓછું થઈ ગયું. એટલે ખબર પડી કે ઓહો, ત્યારે ખબર પડી શિવ. ત્યારે મને ચમત્કાર લાગ્યો. મેં ત્યારથી જ મેં ચંદન લગાવ્યું કે છેલ્લે તો કામ ચંદન ને રુદ્રાક્ષ જ આવશે, માળા જ કામ આવશે. તો ભર જવાનીમાં મારું નામ ચાલી રહ્યું છે, નાનો દસકો ચાલે. હું દારૂ અને પાર્ટી કરું અને ખરાબ ઇમ્પ્રેસ ઊભી કરું, એના કરતાં હું ચંદન અને શિવના ભક્ત થઈ કે શિવમાં જ લીન થઈ જાઉં. તો કાલે ઉઠીને કદાચ મારો જે જન્મ મને મળ્યો છે અને મારા ભાગ્યમાં એક સ્ટાર મને મળ્યું છે, સ્ટાર છે, રોક સ્ટાર છે, નામચીન વ્યક્તિ છે. તો એ કદાચ મારી કૃપા કોઈ ભગવાનની થઈ છે, તો હું આ અવતાર શું કામ એળે જવા દઉં? બરાબર. અને ફેલ ના જવા દઉં. આપણે બધા આવ્યા છીએ, ભાડે આવ્યા છીએ. તમે હું બધા ભાડે આવ્યા છો. જ્યાં જોવાવાળો વર્ગ કહો છો ભાડે 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, એ જતું જ રહેવાનું. સૂર્ય, ચંદ્ર, અમર, બધું ધરતી, આકાશ, આ બધું અમર છે. આપણે બધા જતા પછી મને ખબર પડી કે ના, આપણે ફાયદો ઉઠાવીએ, પણ કઈ રીતે? ભગવાનને પૂજીને. આપણે એના વગર નહીં ચાલવાનું. સૃષ્ટિના સર્જનાને માનીએ, બાકી બીજા કોઈને માનવાને. આ આપણું નેચર છે. દેવુભાઈ, આમ જોવા જઈએ તો જેટલા પણ જે તમે રીતના કહી રહ્યા છો એ પ્રમાણે સ્ટ્રગલ બહુ હશે તમારા જીવનમાં, પરંતુ બાળપણ કેવું હતું? બાળપણ ખતરનાક. આછેડા ગામ મારું ગામ છે, ડીસા તાલુકાનું. મારો કોઈ ભરોસો ના કરે. ગામમાં છોકરાને બગાડવામાં આજે ગેરંટી સાથે કહું છું કે નાનપણમાં મારા જેટલા ભાઈબંધ હતા, સૌથી વધારે બગાડ્યા મેં. શું વાત કરે? અને એક ગામને 2 ગામ બગાડ્યા. આછેડા બગાડ્યું, બાજુ મેં ખારેડા, મારા મામાનું ગામ. એ ગામને છોકરા બગાડ્યા મેં. કોઈને ભણવા દીધા જ નહીં મેં. સવારમાં 6 વાગે ઉઠીને બેટ અને દડો, યાની કે બેટ બોલ લઈને સ્ટમ્પ લઈ સીધા મેદાનમાં. ત્યારે 2007ની 8ની વાત છે. લોકો 8 ઓવર અને 6 ઓવર રમતા હતા. હું ત્યારે 25 ઓવર રમતો હતો. કેમ કે શોખ 25 ઓવર સુધી રમો અને ફિલ્ડિંગ મેચ, એટલે શોખીન એટલો. એટલે છોકરાને જવા જ નથી. 25 ઓવર રમો, 50 ઓવર રમાડું, 50 ઓવર રમો. બાજુમાં અમારે કોણ છે ભાઈ, નામ નથી આવડતું, બાજુમાં 2-3 ઘર હતા. પેલું પાઇપનું પાણી આવે, પ્લસ ખેતરો પાઇપ નાખેલી ફીટ, એ પાણી પીવાનું. પછી ઉનાળો હોય તો પેલો 2-3 ભાઈબંધો ખાલી ભૂલતી પેલા પહેલાં છે ને બરફવાળા આવતા હતા, ડબ્બો લઈને બરફ, 1 રૂપિયાના નાઠવાના બરફ આવતા હતા. એના બરફ જે પેલા વેચાઈ ગયા, પછી ખાલી વ્હાઈટ કલરના ખાલી વધ્યા હોય, પેલો જેનો જે કહેવાય રેડ કે જે નીકળી ગયું હોય લીલો ને, પછી ખાલી કલર નીકળે ખાલી, તો એ અમે ખાતા. પૈસા તો હતા નહીં, પાયેલી હતી ને ઘરમાં, લઈ લઈએ કે ભાઈ આ તો ખવડા, આ તો પીએ. એટલે આવી રીતે બાળપણ બહુ મસ્તીવાળું, બહુ ધમાલ્યું. મારો કોઈ સંગ ના કરે એટલો ખરાબ માણસ હું. અને નાનપણમાં સૌથી વધારે મેં માર ખાધી હોય તો મારા પપ્પાના હાથની. બરાબર. મારા કાકાઓના હાથની. એટલે કેવું કોઈ બેસવાય ના દે, પાનના ગલ્લે ના બેસવા દે, કોકની દુકાને જવું તો બેસવા ના દે. પણ હા, નજરનો સાચો અને ચોખ્ખો માણસ. મને ખાલી કૃષ્ણ ભગવાન કેવું નાનપણમાં નટખટ હતા, બસ નટખટ હતા આપણે, કે ધમાલિયા હતા, મસ્તીખોર હતા, બાકી બીજું કોઈ પાપ નહીં. એમ મજા હતી એની. એટલે નાનપણમાં અને કહેવાય ને કે રમવા બાબતનું શોખીન. જેમ છાપે રમવાના, પહેલાં ફોટે રમતા હતા, ભમેડો રમવાનો, ગોળીએ, આ બધું સિઝનેબલ જેટલા બી આવતી ને રમે, મેં એકે છોડી નહીં. તો ભણવાનું સૌથી હોશિયાર માણસ શું કે ગણિતમાં 2 આવતા, વિજ્ઞાનમાં 1 આવતો, સમાજ વિદ્યા કશું જ ના આવતું. મારો પ્રિય જે વિષય હતો એ થોડો ગુજરાતી હતો, એમાં કંઈક ઠીકઠાક આવતા, 20-25 માર્ક આવતા. બાકી અમારા જેટલા બી શિક્ષકો છે એમને યાદ જ છે મારી ધમાલ. મને એક એવી પ્રાર્થના સભામાં મારા ગલબા સાહેબ, મારા આચાર્ય, મને ઊભો કરીને ના મારે એવો દાખલો એકે નથી. એક દિવસ રોજ મહારાજ પહેલું ના મારે, મહારાજ ઊભા થઈ જાઉં. કોઈક વખત ના લખ્યું તો મારે,
કે ભાઈ ઉભો આજથી ગુનો કોઈ બીજે કર્યો હશે. પછી મારા બાબુલાલને હું મિસ કરું છું, બિપિનભાઈને મિસ કરું છું, પીકે સાહેબને મિસ કરું છું, LK સાહેબને મિસ કરું છું, SK સાહેબને યાદ કરું છું કે આ બધા સાહેબો જેટલા મેં નામ આપ્યા એને બધા પહેલી વાર નામ બોલું છું. અચ્છા. પણ આ સાહેબો મારી જીજ્ઞાબેનને યાદ કરું છું જેને મને 4, 5, 6, 7 સુધી 4 ધોરણ સુધી ભણાવ્યો, મને 4 વર્ષ સુધી ભણાવ્યો. એ બેનને મિસ કરું છું. પણ આ બધા સાહેબે મને મારવામાં કંઈ બાકી મળ્યું નથી. શિક્ષકોના નામ યાદ છે બહુ કહેવાય. 4થું 5મું ધોરણ બધા જ યાદ. અમારે કપિલાબેન, જમનાબેન, શાંતિભાઈ, ભરત સર, શારજીલાલ, સાચું કહું તો સાચા હીરો આ હતા, સાચા ગુરુ આ હતા કે ભલે મને માર્યો પણ આજે મિસ એટલા માટે છે, મિસ એટલા માટે કરું છું કે એમની માર આજે મને બહુ કામ આવી છે. આજે મારા જેટલા બી જે એમ નહોતા મારતા, જે મારા સ્કૂલમાં મારા ભેગા જે છોકરાઓ હતા એ હોશિયાર હતા, એ પેલું શું કે પેલું મોનિટર કે શું બનાવે, મોનિટર ક્લાસ મોનિટર બનાવે. બીજું શું બનાવે કંઈક કે ને GS કે એનાથી મોટો આખા સ્કૂલનું સંભાળતો હેન્ડલિંગ કરતા શું કહેવાય? GS નહીં, મને નથી ખબર, કોઈને ખબર હોય તો. મોનિટર ઉપર શું આવે? GS. હા. GS. અચ્છા. હા. અચ્છા. ઓકે. બોલતા તો આવું બધું બનાવતા. મને કોઈ બનાવતું નહીં. હું ઠોઠ વિદ્યાર્થી. પણ એટલા માટે એમને યાદ કરું છું કે બધા જેટલા બી છોકરા હતા એમાંથી અડધાને 0.5% કોઈ મજૂરી કરી રહ્યું છે. અચ્છા, બરાબર. હા, પણ મને હું એટલી ભગવતી ભોળેનાથથી અને મારા જેટલા બી ગુરુ છે જેને મને ભણાવ્યો છે, પહેલા ધોરણથી માંડીને મને પહેલા ધોરણમાં મને છે ને રામજી સાહેબે ભણાવ્યો હતો, બીજા ધોરણમાં મને જમનાબેને ભણાવ્યો હતો, ત્રીજા ધોરણમાં મને સવિતાબેન અને કોકિલાબેને ભણાવ્યો હતો, ચોથામાં 5મું, 6ઠું, 7મું જીજ્ઞાબેને ભણાવ્યો. પછી 8, 9, 10 એમાં પિરિયડ ચાલતા હતા. પિરિયડ ઉપર હતું કે ભાઈ SK સાહેબ, LK સાહેબ, PK સાહેબ, બાબુલાલ સાહેબ આ મને ભણાવ્યો છે. એટલે આ બધાને મિસ એટલા મારા જીવનમાં આટલા જ ગુરુ આવ્યા છે જે ભણાવવાના. હું વિદ્યાર્થી તો નહીં, મારા ગુરુ હતા. ઠોઠ વિદ્યાર્થી હું આખા સ્કૂલનો સૌથી ખરાબ માણસ હું. પણ મિસ એટલા માટે કરું છું અમને કે એમની માર આજે મને બહુ કામ આવી રહી છે અને હું આ જે જગ્યાએ છું એમની કૃપાથી જ છું. ગજબની યાદશક્તિ છે તમારી તો. પહેલેથી 3, 4થું કોણ ભણાવતું, શિક્ષક આજે પણ આજે મારે ગામડે જવું તો આજે મળું છું એમને પ્રેમથી. તમારા જે ક્લાસમેટ હતા જેની સાથે તમે ભણ્યા રમ્યા એ અત્યારે તમારી સાથે જ છે છોકરાઓ? હા. હા, મને 2-4 મિત્રો હું સામેથી ફોન કરું, એ મારા ફોન નથી ઉપાડતા કોઈક વાર. હું એમને કહું છું કે મારો મિત્ર છે બિપિનલાલ સાહેબનો છોકરો જેનું નામ છે લાલો. હા, એનું હાર્દિક નામ છે પણ લાલો કહેતા અમે. લાલો વાલમ ગામ. તો અરે હું ઘણી વખત ફોન કરું, મારો ફોન જ નહીં ઉપાડતો. કેમ ખબર નહીં. એટલે હું એને બોલું પછી ફોન મારું કે આ દેવા બોલ. તું તો બહુ બીજી યાર કે આ મેં કે ટ્રેક્ટર લીધું છે અને કે ખેતીવાડી કરું છું. આચાર્યનો છોકરો. એકચ્યુઅલી એની કોઈક નોકરી બીજી ચાલે છે પણ ખેતીવાડી બહુ કરે છે. મેં કીધું દેવ પગલી તને કોલ કરે છે, હું તને યાદ કરું છું દોસ્ત. બીજો મારો કમલેશ એક મિત્ર છે જે અમદાવાદમાં રહે છે, એને પણ યાદ કરું છું. પરવીન છે, કેસર ગલબા છે, ભરત છે, પેલું શું નામ છે એનું સર, કલો છે, સ્કૂલના ઘણા બધા મિત્રો જેને હું, મારો કેતન છે, ભરત છે, પછી ગણપત છે, આ બધા મિત્રો આજે પણ એટલા જ યાદ છે. અને હું ગામમાં જાઉં તો હું મારા ફેમિલી પછી મળું છું. પછી મારો કાળો એક ભાઈબંધ મારા ખારેડા ગામનો હતો જે અપંગ હતો, જે કૂવામાં પડી ગયો હતો 2000 સમથિંગ 7માં 6માં કૂવામાં પડી ગયો અને એને પાછળના મણકા કામ કરતા બંધ ગયા. મેં 5 વર્ષ સુધી એની સેવા મસાજ કરી હતી મેં એને સાજો કરવા માટે. 5 વર્ષ ઊભો થાય અને કમનસીબ અમને ગયા વર્ષે જ એક્સપાયર થઈ ગયો. ગયા વર્ષે જ ઊભો ના થયો. એટલે ઊભો ના થયો તો એ અપંગ થઈ ગયો અને ખાટલો આવી ગયો. દેવ પગલી ત્યારે એટલો મિત્ર માનતો હતો, જ્યારે ખારેડામાં પગ મૂકે ને તો કાળુના ઘરે પહેલું જવાનું, કાળુના ઘરે જ બેસવાનું, બીજો મારો કોઈ કોન્ટેક ના હોય અને આખી દુનિયાને કામ પડે કે ગામનાને કામ કરે દેવાનું દેવ પગલીનો તો એ લોકો કાળુ પાસે એટલા માટે બેસતો હતો કે ભલે અપંગ છે પણ દુનિયા એની પાસે મારા કારણે આવી જોઈએ, એટલે એની પાસે બેસતા, એની પાસે ટોળું જ રહેતું. તે કાળું મિસ કરું છું કે જે મહિના પહેલાં. પછી મારો બીજો ભાઈ બહેન મહેશ કલાણિયા, એ પણ આ દુનિયામાં નથી, એક્સિડન્ટ થઈને એક્સપર્ટ થયો. આખો દિવસ મારી જોડે વાત કરી છે, આખો દિવસ મસ્તી કરી છે. જેના મેં 500 રૂપિયા ઉછીના લીધા હતા મેં એની પાસેથી. મેં 2 વર્ષ સુધી નહોતા હાલ કગરી કે મને એક દિવસ મેં એને જ્યારે મરવાનો તેના આગલા દિવસે મેં એને 1000 રૂપિયા આપ્યા હતા, 20-20ની નોટો. તો એને મને એવું બોલ્યો હતો કે તે મારા ઉપર વધારે ભરોસો નથી કરી દીધો 1000 રૂપિયા આપીને. અને મેં એવું કીધું હતું કે યાર ખબર નહીં પણ તું નહીં વાપરે, તારા 500 રૂપિયા પહેલાં બાકી હું નહીં હાલું,
એ જમેસર આલી. પણ અત્યારે કીધું 1000 રૂપિયા મને 20-20ની નોટો ને પછી તું મને કાલ પાછા આપજે. કોઈક લેવા મોકલવાનો હતો અને બીજા દિવસે આખો દી મને મળી જાય છે. સવારમાં મને ઉઠાડે છે. જ્યારે કાલે મરે છે રાતના આખી રાત 4 વાગ્યા સુધી મારી પાસે બેસે છે. અમે આખી જર્નીમાં અમારા 2 ભાઈબંધીમાં જેટલી મસ્તીઓ કરી, ધમાલ કરી હતી, બધી ધમાલો અમે યાદ કરીએ છીએ, બધી જ. એની મમ્મી એટલા સુધી બોલ્યા હતા કે કાલે મરી જવાના છો, ભેગા નથી થવાના. આવું એના મમ્મી 3 વાગે ઉઠીને બોલ્યા છે. બીજા દિવસે ઉઠાડવા આવે છે. બાઇકને આવડતું જતો તો ક્યાં જાય છે? બે પકડ્યો અને પાછળથી મને કે હું જઈને આવ્યો. બસ એ ગયો. આખો દિવસ 4 થી 5 વાગે ફોન મેં ઉઠાવ્યો. એટલે મારે ટેવ હતી ગાળ બોલવાની પહેલેથી જ. એટલે ભાઈ ગાળ બોલી. મેં કીધું મારા વેઇટિંગ ફોન દેખાતા નથી તને? એટલે સામેથી વોઇસ એવો આવ્યો કે છોકરાનો એક્સિડન્ટ થયો છે ને તમે લઈ જાઓ તો સારું, અત્યારે હાલત થયો છે. મેં કીધું, મેં ગાળ બોલી, ફરી બોલ્યો મસ્તી રહેવા દે, જ્યાં હોય જલ્દી આવે, તું સવારનો 11 વાગ્યાનો હું વેઇટ કરું છું, હજી સુધી તું નથી મળતો મને. પેલો કે સિરિયસ છે ને, છત્રાડા જગ્યા છે જૂના ડીસાની બાજુમાં, ત્યાં લીમડામાં એનું બાઇક અથડાવ્યું છે. તરત મારો ગજ્જુ નામનો મારો ભાઈબંધ છે અને મેં કીધું બાઇક લાવો. અમે ફૂલ સ્પીડમાં બાઇક લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં લગી તેને એમ્બ્યુલન્સ લઈને નીકળી ગઈ હતી. એક્સિડન્ટ. ભગવાનની ખૂબ જીગરી ભાઈબંધ મારો, અંગત મિત્ર. મને 500 રૂપિયા મને કલાકાર બનવા માટે 500 રૂપિયા જેને આપ્યા હતા એ મહેશ. આ દુનિયામાં નથી પણ આજે યાદ કરું છું તને. જ્યાં પણ હોય ભગવાનના આત્માને શાંતિ આપે. પણ એની કોઈ કૃપા, એના કોઈ બ્લેસિંગ મને આજ પણ કામ આવી રહ્યા છે મારા મિત્રને. હા, એટલે આપણા મિત્રો ઘણા બધા એવા હોય છે કે જે કદાચ આપણી સાથે એનું સપનું હતું મને સ્ટાર બનાવવું. એનું સપનું હતું કે હું સ્ટાર બનીશ. આજે નથી, સ્ટાર પણ જોવા જ નથી રહ્યો, મારું સ્ટ્રગલ જ જોઈ છે. પણ કદાચ જ્યાં બી હશે તો એને એમ થશે કે ખુશ હશે. 100%. અચ્છા, દેવપગલી લોકો તમને એમ કે છે, આમ આપણું નામ દેવપુરી છે, પણ પગલી નામ કેવી રીતના લોકો? પાગલ માણસ, ગાંડો, ગમે એ બોલે. અત્યારે હું પોડકાસ્ટ આપું, શું બોલું મને પાન જ નથી. બરાબર. શું આપી રહ્યું મને કોઈ ખબર નથી. એટલો જનૂની માણસ છું, એટલો વફાદાર વ્યક્તિ છું કે હું અત્યારે તમારો થઈ ચૂક્યો છું. બરાબર. આ પોડકાસ્ટનો થઈ ગયો છું. અહીંયા બેઠો છું તો હું સિલિન્ડર છું. અત્યારે હું કોણ છું, મારા કોણ સંબંધ છે, કોણ મારા ઓળખીતા, મને યાદ જ નથી. ઓનલી મારું માઇન્ડ તમારા પ્રત્યે જ ચાલ્યું. તમારા પ્રશ્નોનો મારા ખાલી જવાબ કેવો આપું એ જ ધ્યાન. એટલે આ ધૂની માણસ, આને ધૂની કહેવાય. બસ એ ધૂની, એ પાગલ પણ. કોને નામ રાખ્યું હતું કે તમે પોતે જ રાખ્યું? પોતે જ રાખ્યું. કોઈ નામ આ રાખ્યું હતું ઘણા વર્ષો પહેલાં, મારા પપ્પા એક્સપાયર થયા પછી. જેમ કે પપ્પા 1.5 વર્ષ સુધી એક પાગલ રહ્યા હતા અને ગામ લોકો એવું કીધું હતું કે ભાઈ તમારો છોકરો આને ધ્યાન ના આપ્યું અને પપ્પા પાગલ થઈને એક્સપાયર થઈને ગામે કીધું કે આ રખડી ગયો, નાને કાંઈ કર્યું નહીં અને એનો બાપ ગાંડો થઈને મરી ગયો. તે દિવસે શું હતું પપ્પાને? ખબર નથી, કોઈ બીમારી હજી સુધી ખબર નથી પડી. મારા પપ્પા બહુ હેલ્થી હતા અને ભગવાન શિવની પૂજા બહુ દિલથી કરતા હતા નાનપણથી જ. બરાબર થયું પછી ગામ લોકોએ કીધું ને પછી મને બહુ પેલું થયું એમ કે યાર મારા પપ્પા પાગલ થઈને મર્યા, શિવનો પૂજારી, અને અમે કલાકાર બનવા નીકળેલો, મારું નામ પણ નથી થયું, મારો બાપ જતો રહ્યો. બસ એ દિવસે પાણી લઈ લીધું ગામનું, મારા ગામનું. જ્યાં લગર આ ગામ મારા નામથી ના ઓળખાય, જ્યાં લગર આ ગામમાં નહીં પણ આખું ગુજરાત ને આખું ભારત મને ના ઓળખે, કે મારું નામ એ લેવલનું ના થાય અને મારો બાપ પાગલ થઈને મર્યો છે, હવે હું આખી દુનિયાને પાગલ ના કરું, ત્યાં લગર આ ગામનું પાણી પીવાનું થતું નથી. ગામમાં તમે નીકળી ગયા હતા? 6 વર્ષ સુધી બહાર હતો. ક્યાં ગયા હતા? સૌરાષ્ટ્ર, કચ્છ, બરોડા, મુંબઈ, જ્યાં મજા આવે ત્યાં રખડ. દુનિયા મારી હતી એમ. પૈસા હતા ને આપણી પાસે. રહેતા ક્યાં? રોડ ઉપર. રોડ ઉપર જીવન? રોડ ઉપર જીવન. તળાવમાં નાહવાનું, એક જોડી કપડાં 6 મહિના સુધી પહેરી રાખવાના, એને સુકાવાના, એ જ પહેરી લેવાના. પછી કોઈ આશરો તમારે જેવો મિત્ર મળે તો તમારે ભેગું રહી ચૂકવાનું. કોઈ હોટલ આવે તો હોટલમાં નોકરી કરી લેવાની. કોઈ જાદુગરવાળો મળે, જાદુગર ભેગા બી તો નોકરી કરી હતી. પેલો કંડક્ટર ડ્રાઈવર કોક હતો ભાઈ, કે બોલો 200 રૂપિયા દોનજી આવું છે, કીધું આવ્યો. એટલે કંડક્ટર તરીકેનો, કંડક્ટર એટલે પેલા ડ્રાઈવર નહીં, ટ્રકની, એ કરી છે. મેં લગભગ બધી મજૂરી કરી છે એમ, એક કે બાકી નહીં, લગભગ મારા અંદાજે જે આવડ્યું. કપચી ઉપાડી છે, કડિયા કામ કર્યું છે. બસ એ કામ એટલા માટે કરતો હતો કે ઓનલી ને ઓનલી મને 2 ટક ખાલી થોડુંક ખાવાનું મળી જાય ક્યાં. બરાબર. બીજું કાંઈ નહીં. ફેમિલીને ભૂલી ગયો હતો, સ્વેચ્છાએ ભૂલી ગયો હતો, કોઈ લેવા, મિત્રો ભૂલી ગયો હતો.
બધાને ભૂલી ગયો. આખી દુનિયા મારી અલગ અલગ દુનિયા, અલગ લોકો. મારા અંદર એક ગોલ ચાલતો હતો કે આજ નહીં તો કાલ મારે આ કરવાનું છે. મારા કોન્ટેક્ટમાં દારૂવાળા ઘણા હતા, 2 નંબરવાળા ઘણા આવતા હતા, બહાર રખડતો માણે બધા. મેં આ રસ્તા નહોતા આપણા. મારો રસ્તો ક્લીન હતો. મેં શિવને ઓલવેઝ મંદિરમાં જઈને એક જ વસ્તુ કીધું હતું. મેં આ વાત કદાચ તમને મેં ઇન્ટરવ્યૂમાં કીધેલું છે કે મેં શિવલિંગ ઉપર બ્લેડ વડે મેં મારા આંગળી કાપીને મેં લોહી રેડેલું છે 1-2 વાર. એને એવું કીધેલું છે કે તારામાં જો તું કદાચ અભિષેકથી ના માનતો હોય ને દૂધના, તો મારા લોહી ખૂનથી માનજે, પણ મને એક દિવસ આ દુનિયાને બતાવજે કે મારે સ્ટાર બનવું છે, મારે નામ કમાવવું છે, મને બીજી રહેવું છે, અને મારે એવું નામ કમાવવું છે કે હું દુનિયાથી અલગ હોવો જોઈએ, મારું નામ ચિત્ર અલગ હોવું જોઈએ. અને એ મહાદેવે આજે મને એ જગ્યાએ પહોંચાડ્યો છે ને એની મને બહુ જ ખુશી છે. અને મારો ભગવાને મને જે જોતું હતું એનાથી 100 ગણું આપ્યું છે. મારી ઓકાતને હેસિયત કરતાં ડબલ આપી દીધું છે. જેનું મારું ગામ પણ મારા નામથી ઓળખાય છે. મારું ગામ મને બહુ પ્રેમ કરે છે. આજે ગામમાં દાખલો દેવામાં આવે છે કે દીકરો જન્મો તો દેવા જેવો જન્મો. હા, એટલે બધું જેટલું મારું ઉલટું હતું એ બધું સરખું થઈ ગયું છે. એટલે હું ચંદન અને આના વગર નથી થયું કે આનો ચમત્કાર આને કર્યો છે. જે બી મારા નસીબમાં કે મારા ભાગ્યમાં જે બી થાય છે એને હું મારી શિવની કરી. મારા ઘરમાં મારી ગાડી કદાચ ઠોકાય ને તો હું ક્યારે દુઃખ વ્યક્ત કરતો જ નથી. મારા શિવે કરાયું એટલો. આમાં કુટુંબ આખું પોઝિટિવ, બધી વાતે. 1,00,000 ને 10 કરોડનું નુકસાન કદાચ આવે તો અમે રાજી હોય, કાંઈ વાંધો. શિવ મને હમણાં 2-4 દિવસ પહેલાં કદાચ એસ્ટ્રોલોજી તમે નામ સાંભળ્યું હોય વિશ્વવરા સાહેબને, બરાબર, 2 દિવસ પહેલાં મારી મુલાકાત હતી. એમને કીધું કે તમારી સડાસાતી બેઠેલી છે. અચ્છા, અત્યારે? હા, પણ કે વાત એવી છે કે જેને સડાસાતી બેઠી હોય એનું કામ ના થાય. પહેલાં એવા વ્યક્તિ જેનું કામ થઈ ગયું છે આવું ના સમજો. અને મેં જ્યારે સડાસાતી બેઠી ને ત્યારે મેં શનિદેવ ભગવાને એવું કીધું હતું કે તમે 7 વાર માટે શું કામ આવ્યા, 7 વર્ષ માટે શું કામ આવ્યા, 14 વર્ષ માટે આવો કે 28 વર્ષ માટે આવો, મને મજા આવશે તમારી સેવા કરવાનો. મને તમારા મને શનિદેવ પ્રિય છે. મને સડાસાતી નહીં, 28 નાખો, 28 વર્ષ થૂકી મારો, આખી જિંદગી 70 આવો, મને તમે રાખો. આ પોઝિટિવ હોવું છે. સડાસાતી ભગવાન શિવ કે ભગવાન શનિદેવ તમારા નેગેટિવ તો પોઝિટિવ થઈ જાય કે ના યાર દીકરાને કંઈ ના કરાવો, લખો અને રાજી રાખો. શું વાત છે, ખરેખર તમારી વાતો સાંભળીને આમ પોઝિટિવિટી ફીલ થાય છે. પણ પહેલું સોંગ હતું તમારું, તો ક્યારે આમ તમે આખા ભારતમાં રખડ્યા, ગુજરાતમાં રખડ્યા, પણ પહેલી વખત ક્યારે એવો ચાન્સ મળ્યો હતો? જો મેં છે ને પહેલાં ઘરથી ભાગ્યો હતો ને ભાગ્યા પછી હું છે ને મુંબઈ ગયો હતો. અક્ષય કુમારના ઘર સુધી પહોંચી ગયો હતો. અચ્છા. રજા મળ્યા, એમની સેક્રેટરી મળી હતી બહાર મને, એટલે ઉપર 11મા માળે. બરાબર. બોની કપૂરના ઘરે પહોંચી ગયો હતો. એમના મમ્મી કે કોઈ દાદી હતા કોઈ એ મળ્યા હતા, ના પાડી હતી. સુનિલ શેટ્ટીના ઓફિસ સુધી પહોંચ્યો. સુનિલ શેટ્ટી મારા સામે દેખાતો હતો. પછી એમનો ડ્રાઈવર કે એમનો જે પેલો કોઈ ભાઈ હતો એમને બોલાયો કે ક્यों आए हो, सर को मिलना है. कैसे नहीं मिलते, नंबर ले लो एक गाड़ी का सिंगल पे मिल तब એ નહોતા. પછી ભાઈ ઇરફાન પઠાણ, યુસુફ પઠાણને મળ્યો હતો, એમના પપ્પાને મળ્યો હતો. હું બરોડા જઈને સપોર્ટ માગવા માટે ઘણો રખડ્યો હતો એમ. પણ મેં હાથ પકડ્યા હતા મોટા. મારો ગોલ હાથી હતો કે હાથી લોકોને પકડતો મારો. પણ પછી ખબર પડી કે દુનિયા સ્વાર્થી છે અને હોના બીજી હોય. સ્વાર્થી મને એટલા માટે બોલતો થોડો કે હર વ્યક્તિ હરેક કામમાં બીજી છે. એ મોટા થઈ ગયા, એમને સ્ટ્રગલ કરીને નીકળી ગયા. સાચી વાત છે. એટલે મેં પછી મારી મોટી સુપરસ્ટાર મને યાદ એ આવી કે મારા બનાસકાંઠામાં મારી જગદંબા બેઠી છે. આનાથી મોટી સુપરસ્ટાર તો છે જ નહીં. પછી હું મા જગદંબાના મંદિરે પાવડી ચડી, ત્યાં માગી હતી ભીખ કે આ લોકો જોડે ભીખ માગું એનાથી વિશેષ તારી પાસે 100 વખત રોવું અને 100 વખત તારી પાસે ભીખ માગવી મને વધારે ગમશે. એટલે મા પાસે માગીને પછી જે ખેલ ચાલુ થયા અંબાએ કર્યા, પછી બધું વેલ એન્ડ ગુડ થયું. મારે પહેલું ગીત હતું આરાસુરના ધામમાં ટાઇટલ હતું, જે કેસેટ રિલીઝ નથી થઈ. મેં પછી કેસેટ પેલી ત્યારે કેસેટોનો જમાનો ચાલતો હતો, વ્હાઇટ કલરનું પેલું પન્ની આવતી, નાખતા હતા હાલતા હતા, એવી રીતે મેં. અને પછી સ્કેચ પેનથી આરાસુરના ધામમાં ગાયક દેવ પગલી આવું લખી સ્કેચ પેનથી પોસ્ટરે બનાવવાની ઓકાત નથી મારી. એ બની મેં વેચી હતી 50 કેસેટો. એમાં મને 10 રૂપિયાની કાંઈ કેસેટ તૈયાર થતી હતી અને 20 રૂપિયા વેચી હતી, એમાં 10 રૂપિયા મને મળતા હતા. એ 50 કેસેટો મેં મારા રીતે જાતે ત્યાંથી સેટિંગ કર્યું મારા લાઈફની પહેલે. એનું ફર્સ્ટ કોઈક
આજજી કરું માં અંબા તમને એવું કંઈક સમથિંગ કંઈક મને યાદ નથી કેવું હતું કંઈક આવા ગીતો હતા માતા અંબા ઉપર હતા. બરાબર. ના ચાલી કે છે પહેલી ફ્લોપ, બીજી ફ્લોપ, ત્રીજી ફ્લોપ, ચોથી ફ્લોપ એટલે ફ્લોપનો ગણતરી બહુ હતી મારી. પાછળ કોરસમાં કામ કરતો હતો, જે હીરો લોકો આવે ને, હિરોઈન બધા આર્ટિસ્ટ પાછળ, એના પાછળ કોરસનું કામ કરતો હતો. એટલે આ બધું ઘણું કર્યું. એટલે મેં બને એટલું છે ને, જેમ કે કેમેરો છે તો બને એટલો કેમેરાનો અનુભવ મેં બહુ કર્યો. બરાબર. બને એટલો કેમેરા આગળ રહ્યો. ડર ડર બગાડવા માટે પછી ઓબ્ઝર્વ કરતો કેમેરાને. મેં કેમેરાને ઓબ્ઝર્વ મેં જોયો બહુ. પછી બહુ જ પોતે કેમેરો બની ગયો એમ. કેમેરાને જ ખાઈ ગયો કે કેમેરા ખાઓ કેવી રીતે. આજે દુનિયાના વર્લ્ડમાં મારે આવું ના બોલવું જોઈએ. હું તો ચેલેન્જ ઠોકેલી છે બધાને, આજે બોલિવૂડવાળાને કે સાઉથવાળાને, કે તમે બધા મોટા બિઝનેસમેનોને જેટલા બી, અંબાણી છે, અંદાણી સાહેબ છે, જેટલા બી, કે તમે 100 કરોડની 50 કરોડની પિક્ચર બનાવીને તમે બતાવો છો અને કહે છે કે ફલાણે ફલાણે. એક વખત મારા ઉપર 50 કરોડ નાખો ને ખાલી. મારે 50 કરોડ જોતા નથી, હું ફ્રીમાં એક્ટિંગ કરીશ. ખાલી મેકરોને કહો કે 50 કરોડ દેવ પગલી માટે પિક્ચર બનાવી છે, સાથી ઠોકીને કહું છું કે તમે એમ કહો કે રજનીકાંત ફેલ છે આની આગળ. એટલી એનર્જી છે મારા અંદર. શું વાત છે. આમ જોવા જતો એનર્જી તમે રણવીર સિંહ જેવી લાગે છે. છે તમારો પહેરવેશ પણ રણવીર સિંહ છે. હા, રણવીર સિંહ તાકાત છે મારી, એટલી પરફોર્મન્સની તાકાત છે જેની કલ્પના ના કરી હોય કોઈ. એ નટરાજ શિવ કામ કરી રહ્યા છે, કોઈ દેવી શક્તિ કામ કરી રહી છે મારા. પણ હું ઘેરે ને પણ આપણા ગુજરાતમાં પ્રોબ્લેમ જ એવો છે કે લાખ રૂપિયાનું આલ્બમ બનાવવું છે, 10 લાખની પિક્ચર બનાવી છે, ક્યાંથી ભેગું થાય? સબસિડીઓ માટે પિક્ચર બનાવી છે. ક્યારે તમે સક્ષમ? તમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્યારે બહાર નહીં આવે? શું કામ આવે? કેમ કે તમારું દાનત જ સારી નથી ભાઈ. બરાબર. ક્યાંથી ટેલેન્ટ બહાર આવશે? અને જે કરી રહ્યા છે સરસ કરી રહ્યા છે. એટલે આમ જોવા જાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2 ભાગ પડી ગયા છે. ભાગ, અર્બન અને રૂરલ. ચેક કરી લો. અને અર્બનમાં કેવું છે કે 100 પિક્ચર અમે 90 પિક્ચર ફ્લોપ છે, 5 જ હિટ હોય છે. રૂરલ માટે થિયેટર નથી હવે સિંગલ. કરવાનું શું? રૂરલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેવી રીતના જુઓ છો? હું અર્બન ને રૂરલ મેં ક્યારે ભાગલા માટે ક્યારે મેં એક હું ગુજરાતી તરીકે જોઉં છું. હા, તો પણ રૂરલ છે. રૂરલ એટલે ફોક. હા, રૂરલ ફોક ક્યારે ખતમ થવાનું નથી. ફોક ખતમ તો બધું ખતમ. બરાબર. રૂરલ. હવે અર્બન પિક્ચર, હેલારોને તમે શું કહેશો? હેલારો ફિલ્મ ખરી, એને તમે અર્બન કહેશો કે રૂરલ કહેશો? બંને કહેવું પડશે. સબ્જેક્ટ શું હતો? ગામડાનો હતો, જે હતું રૂરલ જ. પ્રેઝન્ટ, ટેકનિકલ, આર્ટિસ્ટ. આ ખાલી પાગલ, ખાલી ટેકનિક. ઘણી પિક્ચર. રામલીલા શું છે? રૂરલ. હા, 100 કરોડની પિક્ચર છે, ટેકનિકલ પાવરફુલ રાખો. એવી સાઉથની ઢગલા પિક્ચર રૂરલ પિક્ચરો છે. પુષ્પા શું છે? રૂરલ. હા, 2000 કરોડ કમાઈ તો રૂરલ પિક્ચર છે. કોઈ આ ભાગલા પાડીને આ લોકો જે ભાગલા પાડવાવાળા જેને કામ કરે તો કામ કરતા રહે છે સર. આ ભાગલા પાડવાવાળા વાતો કરવાવાળા રૂરલ ને અર્બન કરી ફાટા પાડી દીધા છે, જેને કામ નથી કરવું. બાકી કોઈને ઘૂસવા નથી દેવા. હું ગેરંટી સાથે કહું, લાવો મને મારા 25 કરોડ મારા પાછળ નાખો અને હું કહું સબ્જેક્ટ કરો, કાં તો તમે સબ્જેક્ટ લાવો કે આ સબ્જેક્ટ ઉપર કરવું છે અને ખેલ નાખો. શું 2000 કરોડ ના કમાય? 100,000 કરોડ ના કમાય? સબ્જેક્ટ કોઈનો છે નહીં, સ્ક્રિપ્ટ પાવરફુલ છે નહીં કોઈની. બરાબર. તમે કોઈ હિરોઈન પકડી લો છો કે દેવ પગલી તો સ્ટાર મળી ગયો, બસ દેવ પગલી પિક્ચર નહીં. દેવ પગલીથી પિક્ચર નહીં ચાલે. દેવ પગલીના પાછળ બીજા 40 કલાકાર પણ પાવરફુલ જ જોશે, એ તગડા જ જોશે. મારા પિક્ચરના આજે એક પિક્ચરને જે અત્યારે લિસન ચાલી રહી છે, છાવા. મેં જોઈ થિયેટરમાં. હું પિક્ચર નથી જોતો, બહુ ઓછી પિક્ચર જોઉં. મેં છાવા જોઈ ગેરંટી આલી કે આ પિક્ચર ચાલવાની છે. કેમ ચાલશે? હતું પિક્ચરમાં દમ હતો. આશુતોષ રાણાથી માંડીને બધાની એક્ટિંગ સારી કરી છે, સબ્જેક્ટ સારો લીધો છે, વાર્તા સારી. વિકી કૌશલે બહુ સારી એક્ટિંગ કરી છે, ડાયલોગો સારા લીધા છે. ઔરંગઝેબ શું હતા, કેવું આપણા જોડે ભારતીયો ઉપર કેટલા
કેટલું કરેલું છે એ બધું બતાવ્યું છે એટલે તમને આંસુ આવી જવા જોઈએ, તમારું ખુન્નસ થવું જોઈએ કે યાર આટલું આટલું ક્રૂ તરીકે બતાવ્યું છે તો લાયક છે. અને વિકી કૌશલે કોઈ માનતું નહોતું કે આ સ્ટાર બનશે કે આટલા લેવલનો બનશે, બન્યો ને. નાખવાવાળું મળ્યું ત્યારે બન્યો ને, કોઈ 5 રૂપિયા નાખ્યા તો બને ને. વાત યાદ કે આમ જોવા જઈએ તો બોલિવૂડમાં તો ડાયરેક્ટર્સ બી એવા છે ઘણા બધા કે જે વિકી કૌશલ સહિત જેટલા બી હીરો છે એને ઊંચે બી ચડાવી શકે છે. ગુજરાતના અગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર્સની વાત કરીએ તો તમને કોણ લાગે છે કે બહુ સારા છે? જો હમણાં કસુંબો ફિલ્મ એક આવી હતી, વિજયગીરી બાવા. યસ. એનું થિંક પાવરફુલ છે, એની સોચ બહુ ડેન્જર. દિલ અને દિમાગથી બેથી ચાલે છે કે આ દિમાગ વાપરવું કે આ દિલ વાપરવું. એટલે આવા ડિરેક્ટરો હું તો એમ કહું છું કે ભલે 5 પિક્ચરો ફ્લોપ જતી 5 કરોડ ને 25 કરોડ, જે દિવસે ઘા મારશે ને બાપ થઈને બહાર આવશે એટલે નોંધ લેશે બોલિવૂડ. કેમ કે ગુજરાતમાં એમ કોઈ પિક્ચર ફ્લોપ આપ્યું તો એમ થઈ જાય કે આ ફ્લોપ ડિરેક્ટર છે, ફ્લોપ હીરો છે, ફ્લોપ સિંગર છે. એની સોચ જો દેવ પગલા ત્યાં ચાલી રહ્યો છે ને તો એનું રીઝન શું છે? સ્ટાઇલિશ છું, અંબોડો વાલ્યો છે, દાઢી છે, આમ હું કાનમાં કંઈક કમખા બમખા નાખીને આવ્યો છું, પણ 2 વસ્તુ મારી પાસે, એક આ ને એક બીજું આ છે. વાહ, સમજો છો વાત ને? હોવા છતાં રોકસ્ટાર. અત્યારે મને શું ગમે? બહાર જાઉં, રિયાસી કરું. બરાબર. હે એ મારી પાસે ટાઈમ જ નથી. હું આને લઈને ચાલવાવાળો વ્યક્તિ છું. મારા પાસે જીવી સરસ જ હોવું છું અને હું પોતે સરસ છું. મારે કોઈને બેસ્ટ કહેવા નથી, મારાથી બેસ્ટ કોઈ છે જ નહીં. થિંક પોઝિટિવ. યો મારે કોઈને બેસ્ટ નથી કહેવા, હું જ બેસ્ટ છું. અને જ્યારે તમે ખુદ બેસ્ટ હશો ને તો તમને બધા બેસ્ટ જ લાગશે. જોરદાર. તમારે બીજાને બેસ્ટ કહેવા હશે તો તમારે ખુદને બેસ્ટ બનવું પડશે. વાહ. અને તમારે બહારને ખરાબ કહેવા છો તો તમારા ખરાબી છે એટલે તમે કોઈકને ખરાબ કહો છો. આ મારું મંતવ્ય છે. સત્ય પરેશાન થાય છે, પરાજય ક્યારેય થતું નથી. તો કોઈ વાતને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને એમ સમજવું કે કોઈ ભગવાન આપણે પરીક્ષા કરી રહ્યા છે, એક્ઝામ લઈ રહ્યા છે, બસ એ એક્ઝામ સમજી ચાલો યાર. તમારે તો બધું એકી સાથે 2 હાથમાં લાડવું જોઈએ, મારે આ જોઈએ ના મળે. મહેનત કરો, કડક મહેનત કરો. હરેક કલાકાર બહાર છે કે હરેક આર્ટિસ્ટ બહાર છે તો એની એટલી મહેનત છે એટલે બહાર છે. 100%. દેવ પગલીને લોકો જોવે છે કે દેવ પગલી છે, મોટો કલાકાર છે, ફલાણું ટીકડો, પણ મારા પગના છાલા કોઈ નથી જોયા. હું કેટલો હેરાન થયો છું કોઈ ખબર જ નથી. એ મને એકલાને જ ખબર છે. એટલે હું ડાઉન ટુ અર્થ છું, એટલે હું ક્લીન ચીટ છું, એટલે મને બોલવામાં મારે પ્રોફેશનલ નથી બનવું પડતું. મારે તમને કોઈ વાત કરવી એટલે મારે અચક ના હોવી જોઈએ. ના, મારા કોઈ ઇન્ટરવ્યુથી મને ફરક જ નહીં પડે. મારે જે હોય ક્લીન કહી દેવાનું, પહેલથી જ કહેતો આવ્યો છું. મારે પ્રોફેશનલ બનવાની જરૂર નથી. મેં આવીને શું માગ્યું? ઘૂઘરા ખાવા છે, મારે ભૂંગળા બટાકા ખાવા છે. કેમ બોલવું આવું? કે મને શરમ જ નથી, કેમ કે મને ખાવું છે, મને જે ઈચ્છા હતી બોલી લીધું યાર. એના માટે તમે મને ઓબ્ઝર્વ કરશો કે ના દેવ પગલે તું જુઓ ને યાર શું માગે છે, ગોળો થઈ તો હું આવો જ છું ભાઈ. આવું નેચર છે પણ સાચું છે. નેચરલ હોવું જ સૌથી નેચરલ હોવું ખૂબ જરૂરી છે. તમે નેચરલ રહેશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કોઈ ટચ પણ કરી શકશે. અચ્છા, બોલિવૂડ મૂવીઝ જોવો છો તમે કે ગુજરાતી જ વધારે જોવો છો? નહીં, કોઈ પિક્ચરો નથી જોતો. સાચું કહું, ગુજરાતી પણ નથી જોતો અને બોલિવૂડ પણ નથી જોતો, ને સાઉથનું જોતો. અચ્છા. મને છાવા પિક્ચર કેમ ગમી ગઈ મને ખબર નથી, પણ મારા બર્થડેના દિવસે 15/2 મારો બર્થડે ગયો હમણાં. રાતનો 11 વાગે એક મિત્રનો ફોન આવે છે અને અચાનક કીધું કે છાવા જોવી છે. અને મારા બર્થડેનો દિવસ હતો અને મેં કીધું ચલો ને આજે જન્મદિવસ સામે સરસ જ ગયો છે અને સારા મિત્રએ યાદ કર્યા છે, ચલો જોઈ લઈએ. એટલે અમે 2 મિત્રો છાવા પિક્ચર જોયું. છાવા પિક્ચર જોયા પછી મને એમ થયું કે ગુડ ફિલ્મ, સરસ ફિલ્મ, સાચી ફિલ્મ, નીડર ફિલ્મ. આવી ફિલ્મો બનવી જોઈએ ભારતની અંદરમાં. બરાબર છે. અને એક્ટર કયા એક્ટર કોઈ ગમે છે? વિકી કૌશલનું તમે મૂવી એ તો જોયું? મેં બીજું નહીં, મને એક્ટિંગમાં હા, બોલિવૂડમાં એક્ટિંગમાં તો સાચું બધું સંજય દત્ત ગમે. અરે વાહ, આપણો ફેવરિટ. એક ડાયલોગ થઈ જાય. સંજય દત્તનો તો કોઈ એવા ડાયલોગ મને ફેવરિટ છે, પણ એનો પેલો મને ડાયલોગ મેં ભાઈ
કમીના થા મેરા બાપ ભી કમીના થા, એવું કંઈક ડાયલોગ છે ને કંઈક એનો. પેલું કયા પિક્ચરમાં ગુલ્લુભાઈ તુમારી જેલ સે ફરાર હો જાયેગા, નાયક નહીં ખલનાયક હું મેં, એવું બધું. ફેવરિટ હીરો મારો નાનપણથી માધુરી દીક્ષિત હિરોઈન અને સંજય દત્ત. બરાબર. આપણે આવડા હતા તારથી જ આશિક એમ ના વાળ એમ. પછી વચ્ચે મારો મને ભણતો હતો ને 8મા 9માં તાર વળી પેલી સલમાનનો આશિક ક્યારે નથી પડ્યો, પણ સલમાનની ટેવ પાડી હતી પેલી તેરે નામના વાળા ચાલુ કર્યા જ ને. અચ્છા, હા. અજય દેવગનના સવારે જ્યારે 11 વાગે પ્રાર્થનામાં જવું સવારે, તો અજય દેવગન બનીને જાઉં, આમ વાળ રાખતો, પાછળની કટિંગ હોય આમ. અને 2 વાગ્યા પછી તેરે ના મળી જાય, એટલે 3 દાડા આવું કર્યું, ચોથા દાડા સાહેબે કૂટી નાખ્યું. આવું ધચક ચાલુ કર્યા છોકરીઓને જોઈને. પેલી છોકરી ભણવા આવતી ને બાજુમાં, અને એમને એમ લાગે કે આ છોકરીઓને જોઈને કરે છે, પણ એવી મારી ભાવના નથી. મને શોખ હતો તેરે નામ ભણવાનો. સાહેબે કૂટી ન છે એટલે બધું વાળ બાળ કપાઈ નાખ્યું, ટુકડા કરાવી દીધા. તો એ સમયે તારી કોઈ ગર્લફ્રેન્ડ હતી? સાચું કહું, હજી એ ગર્લફ્રેન્ડ નથી. નહીં? હજી પણ કોઈ મને કહી ના જાય. આજ પણ એક રેકોર્ડ છે મારો. એવું? દેવ પગલી સક્સેસ છે એનું રીઝન નથી મારી પાસે ઓવરત, એટલે એની મજા એ છે કેમ કે એ મારે એવો ટાઈમ પાસ કરવાનો ટાઈમ જ નહીં. એ ત્યાં વળું, શું ગાધું બચ્ચું, શું કલચમાં ચુકુડા પલાળું ટીકડું, આ તે આમાં ટાઈમ પાસ કરવું, એ ગીત ના બનાવું યાર, ગાવા ના દઉં. તમારા જેવા પોડકાસ્ટમાં અહીંયા ટાઈમ ના આલું, હું મારું કામ ના કરું ભાઈ. કેમ કે છે જ નહીં, મેચ્યોરિટી કોઈ છે જ નહીં. આજે જમાનામાં પ્રેમ કરવો એટલે કેવું થઈ ગયું છે, 14 વર્ષનું છોકરું પ્રેમ કરતું થઈ ગયું છે અત્યારનું. બરાબર. સમજો છો હું શું કહેવા માગું છું? અત્યારની પેઢી બહુ ડેન્જર છે, બધું જુએ છે, પ્રેમ કરો એટલે બધું જુએ છે. એટલે અત્યારનું બહુ ખરાબ સિઝન ચાલી રહી છે યુવા વર્ગની. અને આ યુવા વર્ગ આવી છેલ્લી પેઢી, મને તો એવું લાગે છે કે બીજી 2 પેઢી ત્રીજી પેઢી સૃષ્ટિનો ખાતમો છે. સૃષ્ટિ ભગવાન કંટાળી પતાવી દે. જેમ કે ભગવાને સીધા એકને જ બનાવ્યા હતા, માણસને. સૌથી ખરાબ આપણે પાક્યા. બીજી વાત, એક મસ્ત વાત કહી દઉં કે કેટલા લાખ જીવજંતુઓ છે, 88 લાખ કે 90 એવા કોઈક સમથિંગ છે, એને બધાને કપડાં નથી પહેરાયા, આપણે કપડાં પહેર્યા. સૌથી નાગા આપણે છીએ. વાહ, જોરદાર વાત, સાચી છે તમારી. બધા પ્રાણીઓને કોઈને કપડાં નથી પહેરાયા ભગવાને, આપણને પહેરાયા. સૌથી ખરાબ આપણે છીએ. અચ્છા, તમારા મતે પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે પ્રેમના પ્રકાર ઘણા છે. ઘણા છે, 100%. કૃષ્ણનો રાધાનો પ્રેમ એક અલગ પ્રેમ હતો, એને કોઈ સમજ્યું નથી. આ દુનિયા ખોટી વાતો એની બનાવી રહી છે. બાકી વાત અનંત પ્રેમ હતો, એ વાત ના થાય. મીરા અને કૃષ્ણનો પ્રેમ હતો, અલગ હતો. સબરી અને રામનો પ્રેમ અલગ હતો. રામ અને લક્ષ્મણનો પ્રેમ અલગ હતો. હનુમાન અને રામનો પ્રેમ અલગ હતો. સમજો હું શું કહેવા માંગુ છું? કૌશલ્ય અને રામનો પ્રેમ અલગ હતો. શ્રવણ એના માતા પિતાનો પ્રેમ અલગ હતો. હરેક વ્યક્તિ જેમ કહેવાય ને શું કામ કે મા બાપથી પ્રેમ, જે ગર્લફ્રેન્ડ વાળો જે પ્રેમ છે ને, જે સૌથી મુખરે બેઠો છે, એનું હું છેલ્લે નામ આપું કે આ છેલ્લો પ્રેમ, આ લાસ્ટ ક્વોલિટીનો પ્રેમ. આ બરાબર. પ્રેમ સાચો એક જ કે જેને તમને દુનિયા બતાવી, આપણા માતા પિતાએ. તમે એને પ્રેમ ના કરો એટલે તમે 100 જગ્યાએ પ્રેમ કરો, તમારો ફેલ પ્રેમ છે. જેને તમને દુનિયા બતાવી એ 2 જણાય, એને તમે પ્રેમ નથી કરતા, બરાબર, તો તમે ફેલ છો. એટલે ફર્સ્ટ પ્રેમ તમારો સાચો લવ તમારા માતા પિતા, પછી આવે ગુરુ, જેને નામ આપે બધા ગુરુ. તો હું એમને પ્રેમ કરું એટલે મને નામ યાદ છે. પ્રેમ ના કરતો હોત તો મને આજે યાદ ના જ હોય એક પણ નામ. ગુરુ યાદ, એટલે એ મને નામ. પછી તમારી ધર્મપત્ની, એનાથી ત્રીજું તો ઉપર કોઈ છે જ નહીં. કોઈ બીજા મને નથી લાગતું પછી ભગવાન કંઈ બીજો પ્રેમ હોય. આ 3 જ તમારા જીવનમાં મસ્ત પાત્ર ભજવતા હોય. તમારા માતા પિતા, તમારો ગુરુ અને તમારી જોડે જે તમારા સાથે જેને સંગમ થાય ને તમે ભેગા જે કહેવાય ને કે પતિ પત્નીનો વ્યવહાર, એ વ્યક્તિ. બસ એનાથી ઉપર કોઈ છે જ નહીં. બરાબર. બાકી બધો સ્વાર્થી પ્રેમ.
તમે મારી દોસ્ત કરો ને મારે તમારા ભાઈ ફ્લેટ લીધો છે ને ભાડું કાંઈ કર્યું ને આપણે પ્લેન કે આપણે ધંધો કરશું બિઝનેસ કરશું પાટે, આ બધા સ્વાર્થી પ્રેમો, બાકી બધા ફેલ પ્રેમ. લાગણી બહુ ઓછી જગ્યાએ હોય. હું લાગણીવાળો માણસ છું, મને બહુ ઓછી જગ્યાએ લાગણી લાગે. મને જ્યાં દિલ લાગે તો હું વરી જાઉં, પણ એનો પ્રેમ હું નામ ના આપી શકું. મારી લાગણી છે, મારા ભગવાન હું દુવા માટે કે આ માણસ તું સારું કરીશ તો આ માણસ આગળ આવશે, તો એ ક્યાંક જગ્યાએ બોલશે કે એ ભગવાન દેવાભાઈનું સારું થશે. પછી દુવા લેવા માટે હું કામ કરું છું, એ મારો સ્વાર્થ છે. કયો? હું દુવાનો ભંડોળ ભેગો કરી રહ્યો છું. અને એટલે મારા કાર્યો અટકતા એટલા માટે નથી કે હું દુવાની કહેવાય ને ફટાકડો નહીં, તોપ લઈને ફરું છું દુવાઓની. બરાબર. મારે કોઈને એમ કેવું હોય, મારા મોઢેથી એવું નીકળતું નહીં લગભગ, પણ મને એમ કહી દઉં સાલા તે મારી જોડે ખોટું કર્યું છે ને ભગવાન તારું ખરાબ જ કરશે, એટલે એનો રિઝલ્ટ હોય મારી સામે. એટલે કહેવાનું મીન્સ કે મેં એટલી દુઆઓ પૈસો નથી બનાવ્યો એટલો, ખરબોની દુઆ કમાઈ છે. 10 ઘર હાલ સાચવું છું, 70% દાન કરી દઉં છું પશુ પક્ષીઓમાં આજ પણ. અને પૈસો જે બી આવે છે એ મારા પશુ પક્ષીઓ અતિ પ્રિય છે. હેન્ડીકેપની મારી ટીમ છે 3,000 થી 4,000 લોકોની, એમને સાચવું છું. દર વર્ષે પ્રોગ્રામ કરું છું, એમને એવોર્ડથી ને માન સન્માનથી બહુ સન્માન તરીકે એમને રાખું છું. એટલે વાપરી નાખું છું, કશું લેવા દેવા કે આ દુનિયામાં બધું છે. બસ એ લોકોને લાગણી છે મારી. પ્રેમ તો બહુ, તમે જે પ્રેમની વાત કરી વ્યાખ્યા પ્રેમની કોઈ સમજી જ નથી શકી. પ્રેમ કરવાવાળા પ્રેમીઓ જતા રહ્યા. પ્રેમ કરવાવાળા પ્રેમીઓ 2000 વર્ષ કે 5000 વર્ષ પહેલાં નીકળી ગયા, જતા રહ્યા. ભગવાન કૃષ્ણ ભગવાને દ્વારકામાં જે એમની બેટ દ્વારકા ડૂબાડીને જતા રહ્યા. વિચાર કરો, આ ખબર હતી કે આ કાળા માથાનો માનવી એટલો હરામી આવશે કે આને બદનામ કરશે. દરિયામાં ડૂબાડીને ગયા. કેમ ડૂબાડી? શોખ આવતો હતો? ના, ખબર હતી. ભગવાનને ખબર હતી કે આવનારી પ્રજા બહુ. અને હું હજી કહું છું કે આવનારી પેઢી આપણે તમારા મમ્મી ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતા હોય, નહીં વાપરતા, રાઈટ? નથી વાપરતા ને? મારી મમ્મીને ઇન્સ્ટાગ્રામ ખબર નહીં પડતી, પણ તમારી પત્નીને ઇન્સ્ટાગ્રામ આવડતું છે દોસ્ત, કે તમારી ફ્રેન્ડ જે બનવાની છે તેને આવડતું છે. આ છેલ્લી પેઢી આપણે એટલા સારા પેઢીવાળા છે જેને અયોધ્યામાં રામ રાજ્ય પણ જોયું છે. 100%. મહાકુંભ 144 વર્ષ પછી આપણે જોઈ રહ્યા છીએ. કોરોના જેવી મહાબીમારી પણ જોઈ છે. એટલે ઘણું ધરતીકંપ પણ આપણે જ જોયો છે. આ બધું આપણે જ જોયું છે. એટલે આ છેલ્લી પેઢી, હવે જે અધ્યાય જે ચાલુ થવાનો છે ને, હવે આપણા દીકરાઓનો બહુ ડેન્જર છે. હા, એટલે એમ કહેવાય પણ છે કે આપણે જે પેઢીમાં જીવી રહ્યા છે ને એ સૌથી બેસ્ટ પેઢી છે. સુપર, આપણે ખૂબ ભાગ્યશાળી. આ મળે જ નહીં, આ એવું મળી ગયું છે. એટલે બસ આને એન્જોય કરો, મસ્ત જીવો. આમાં આ પેઢી જેને મોહ માયા, જેને જે ખેલ કર્યા એનું ક્યાંય નામ નિશાન નહીં રહે. પણ આમાં જે સમજી ગયો ને, નહીં કહેવાય કે પહેલાં કહેવાય છે કે સૃષ્ટિનો વિનાશ થશે અને 12 ગાવે દીવો બળશે સતનો. 12 ગૌએ સતનો દીવો બળશે. એટલે જે સાચો માણસ હશે, જે ભગવાનને સાચા લીનથી માનતો હશે, એ જીવિત રહેશે. અને એ 12 ગાવે દીવો બળશે, એક ઘર હશે. એટલે કહેવાનું મીન્સ 12 ગામમાં એક હશે. એટલે એ સતના દીવાનું ચાલશે. ફરી સતયુગ આવશે કે કલ્કી અવતાર લઈને કંઈક કહેવાય છે ને, ફરી અવતાર, ફરી બધું થશે. એ ક્યારે થાય? હું તો વેઇટ એન્ડ વોચ, મારે જોવું છે આ બધું. સૃષ્ટિનો વિનાશ મારે જોવો છે મારી આંખે. મારી ઈચ્છા બહુ છે. હું તો દર વખતે કહું, દર મારી પ્રાર્થના એ જોઈએ છે કે મને બતાવજો. એમાં ભલે હું હોનારતમાં 1 જ સેકન્ડમાં મરી જઉં, પણ મારે આવે થવું જોઈએ. હા, મારું સપનું છે યાર, ડ્રીમ છે મારા. જોરદાર. હા, કે સૃષ્ટિનો વિનાશ કર. નથી જોવું. આ મોહ માયા. તો વિચાર કરો કે જે માણસ ડ્રીમ જ સૃષ્ટિનો વિનાશ જોતો હોય ત્યારે બીજી શું પડી હોય? મોહ માયા હોય જ નહીં. આપણા આલગારી ફકીરી કહેવાય ને, સીધા ભગવાન સાથે નાતો હોય. તમારા ગુરુ કોણ છે? મારા ગુરુ આમ ગણવા જોઈએ તો હજારો ગુરુ છે, હજારો, કે જેને મને પડતા આખડતા મને સાચવ્યો છે બધા. પણ આમ ગણવા જોઈએ તો સ્વેચ્છાજી ગુરુ કહેવાય તો મહેન્દ્રગીરી બાપુ મહારાજ, જેને મેં 2 મહિના પહેલાં બનાવ્યા. મને એમનામાં એ સત દેખાયું. મને એમનામાં ઘણું બધું દેખાયું. એમ હું આટલો જાણકાર હોવા છતાં હું પોતે ગોસ્વામી છું, અને મને એમ લાગ્યું કે ના,
મારા ગુરુ લાયક છે, એટલે મેં મહેન્દ્રગીરી બાપુને ગુરુ બનાવ્યા. અને ગુરુ બનાવ્યા પછી કહેવાય ને કે તમે ગુરુ ના હોય ત્યાં લગત નુગરા કહેવો તમે. હા, સાચી વાત છે. તમારે હા જીવડા જાય હા યા એટલે એ બનાવ્યા પછી મારે ક્યાંક ક્યાંક જે પ્રોબ્લેમ હતા કે ક્યાંય બધું નીકળી પણ ગયું, ઘણું બધું વસ્તુ હતું એ સોર્ટ આઉટ થાય છે. એટલે ગુરુના અધીન સમજી શકું છું કે જે પેલા ગુરુ જેટલા હતા એને યાદ કરવું પડે, એક તમારો ગુરુ તો હોવો જ જોઈએ. અને હું તો બધી પ્રજાને કહું છું, જે બધા ભાઈઓને, કે તમારો ગુરુ રાખવો ખૂબ જરૂરી. ગુરુ હોવો જ જોઈએ તમારો. તમારો ગુરુ નથી તો તમે તમારો અવતાર જ એણે જશે, ભગવાન સુધી વાત પણ નહીં પહોંચે તમારી. જી બરાબર. થોડીક અમુક વાતો છે કે જે અમારા દર્શક મિત્રોને જાણવી ગમશે. રણવીરસિંહ તમારા વખાણ કરીને જાય છે અને તમારું સોંગ ગાય છે, ફિલ્મોમાં યુઝ કરે છે, ત્યારે મતલબ અનુભવ કેવો હતો? ફીલ એક જ દિવસ, જે દિવસે ખબર પડી ફીલ થયું, પછી મને રાત્રે જ્યારે એ ફીલ થયું એ રાત્રે ખબર પડી કે ભાઈ રણવીર આવું બોલ્યો છે 12 વાગ્યાથી. પણ બહુ ગાઢો થઈ ગયો હતો હું. હા અડધો કલાક સુધી. પછી હું ભાનમાં આવ્યો, દેવા ક્યાં મોં માયા પાછો જતો રહ્યો તું. શું થતું યાદ આવ્યું કે હા તો મારા ભગવાન શિવે કર્યું. આ તો ચમત્કાર. એને એનાથી વિશેષ પછી મેં કહી ક્યારે મેં રણવીરને મળવાની ટ્રાય નથી કરી કે ના રણવીરને મારે મળવું છે. એ બોલ્યો કે મેં બિગ ફેન હું, દેવ પગલીકા, રોકસ્ટાર, ગોલ્ડન, બધું બોલ્યા, ઘણું બધું બોલ્યા મારા વિશે. પણ થેન્ક યુ સો મચ સર. અને બીજું કે હું એમનો આશિક છું, હું એમનો ફેન છું, હું એમને બહુ માનું છું, હું એમને ફોલો કરું છું. બધુંથી માંડીને ટોટલ દાઢીથી માંડીને, સ્ટાઇલથી માંડીને, કપડાથી માંડીને, વોચથી માંડીને ઘણું બધું. હા એમનાથી સસ્તું પહેરતો હશું, એમ સસ્તો હશું, એ એના બ્રાન્ડેડ હશે, હું એનાથી અડધા ભાવનું કે 25% ભાવનું. પણ ટ્રાય રણવીર મારા નજરમાં. પણ ભગવાનની કૃપા તો જુઓ કે એ મારો આશિક નીકળે, જેને હું ફોન કરું છું. આ મારા માટે બહુ મોટી વાત હતી. અને હું એને એમ કહું છું કે મારા ભગવાનની, મહાદેવની, કામાખ્યામાની, મહાકાલી માતાજીની કોઈ કૃપા થઈને આ બધું થયું છે. હું અને કૃપા સિવાય બીજું કશું નામ ના આપું. કેમ કે મને એ મોહ નથી કે મને તો રણવીરસિંહ, બચ્ચન સાહેબ પોતે બોલે તો કોઈ ફરક ના પડે કે ભાઈ દેવ પગલી ખા શીખું, મને કોઈ ફરક ના. એમ કહું કે ઓકે મારો ભગવાને બોલાયા છે, તમે બોલવાના છે, બોલ્યો છે. અને જે બી થઈ રહ્યું છે, હું તમારી જોડે બેઠો છું તો ધીરજભાઈ બોલાય, હું તમે બોલાય બેઠો જ નહીં. મારો રામ રાજી છે, મારો શિવ રાજી છે, એટલે બેઠો છું. આમ તો ભેગું ના થાય. બરાબર છે. તમે આવીને મને શું બોલ્યા કે આપકો કબ સે ઢૂંઢ રહે સર, अब आप हाथ में आए? નહીં, સમય આ લખ્યો હતો. કોઈ સમયસર જ બધું થાય છે. જી. અચ્છા, ઘણા બધા સોંગ્સ છે તમારા. તમારું ગમતું સોંગ કયું છે તમે ગાયેલું છે? મેં ગાયેલું? અચ્છા મારું ગમતું ગીત આમ તો ઘણા બધા છે, પણ આજ હવ કોઈનો દહકો આયો મારી માં, હવ કોઈનો દહકો આયો મારી માં, મારો પણ દહકો લાઈ મારી માં, મારો પણ સમય લાઈ મારી માં. એ હે અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો પણ સમય લાઈ મારી માં, મારો પણ દહકો લાઈ મારી માં. આ મારું ગમતું એટલા માટે કે એમાં મનુભાઈએ જ્યારે બનાવ્યું હતું મને કીધું કે દેવ સ્ટાર પણ નથી જોતો, લોકલ પણ નથી જોતો. જેમાં હું વચ્ચે હતો, લાખ રૂપિયાનો ઘાઘરો હેઠ નીકળી ગયું, 2 વીઘા વેચી મારે નીકળી ગયું, 2-3 ગીતો નીકળી ગયા હતા સારા. વચ્ચે ઊભો હતો, હવે કા ફાસ્ટ કા નીચે, એ વચ્ચે ઊભો હતો. આ ગીતે મને રિયલ સ્ટાર બનાવી દીધો, ટોપ કોચ કારણ કે યસ. અને પછી મેં ઘણા બધા ગીતો ગાયા. મિનિમમ મેં સમથિંગ 800-900 સોંગ ગાઈ લીધા સિંગર બન્યા પછી, સ્ટાર થયા પછી. 1000
હજાર આસપાસ પહોંચી ગયો હું સિંગિંગ. ને આ તમારું સોંગ 100 મિલિયન ઉપર જ પહોંચી ગયું હતું. 155 100 મિલિયન. 109 મારા અત્યારે જે મેં જોઈને આવ્યો છું 159 હા મિલિયન છે. યા એટલે આમ જોવા જાય તો બહુ મોટી વાત એ કે પહેલી ચેનલનું પહેલું ગીત છે આ. હા એ જ મોટી વાત છે. નવી ચેનલ પહેલી જ ચેનલ આ રેકોર્ડ છે. આખા ભારતમાં ચેક કરો પહેલી ચેનલનું પહેલું ગીત આટલો રેકોર્ડ કોઈ નથી, મારો જ રેકોર્ડ છે. પહેલી જ ચેનલમાં ચેનલ ખોલી પહેલું જ ગીત 160 મિલિયન. એના પછી મારી ચેનલ કોઈ ગીત નથી, એકે પણ નથી. અચ્છા, ડાયરાનો તમને શોખ છે સાંભળો? હા, એ મેં તમારા હકાબા છે, જિગ્નેશ કવિરાજ છે, આ બધા તો અનુભવ કેવો છે તમારો એ લોકો સાથે? ખાસ કરીને જિગ્નેશ કવિરાજ સાથે તમારો કંઈક ખાસ નાતો છે? મિત્ર, ખાસ સંગત મિત્ર. જેમ કે મારા બર્થડે ઉપર પણ તમે જોયું છે કે કેક કાપ્યા પછી ગાવે પણ એ છે મારા બર્થડેમાં યાદદારી આવી. એટલે ખૂબ અંગત મિત્ર. હકાબા બહુ અંગત. લગભગ કોઈ એવો કલાકાર હું માનું તો અગર મારો દુશ્મન છે જ નહીં. બરાબર છે. લગભગ મને કોઈ એવું યાદ મને નથી આવતું કે જેને હું બુરાઈ કરી શકું. બધા સારા કલાકાર છે, બધા સારા અને જેવું આવડે એવું. હું કહું હું તો ભૂલથી બનેલો કલાકાર છું, હું તો સિંગર છું જ નહીં. મારી નથી જગ્યા મળી છે, સીટ નથી તો સીટ આપવામાં આવી છે. તો હું એટલો ધુરંધર નથી થઈ ગયો કે મારે સુરીલા સિંગરોને અને સારા સિંગરોની ખોદણી કરવાની. કેમ કે હું પોતે કાગડા જેવો વોઇસ ક્યાં ના ચાલે, એ ચાલી ગયો, જગ્યા મળી ગઈ તો મારે એમના ભેગું તરવાનું હોય. પછી એમને ના કે ના મારા બે હાથમાં તલવા લઈને હું આ લોકોને કાપીને મોં ક્યારે નહીં જાઉં. કેમ કે મારી જગ્યાએ લિમિટ તો પૂરી થશે જ, કોઈક જગ્યાએ તો પૂરી થાય. આ તો મારા ગીતો ચાલી ગયા, ઓ કૃપા, બીજું કશું જ નહીં. શિવ કૃપા, એ કૃપાથી ગીતો ચાલ્યા 200-500 મિનિટ ચાલી ગયા. રણવીર જો માણસ બોલી ગયો. ટી સિરીઝની મેન ચેનલમાં ગીતો આવતા થયા. ઇન્ડિયાની બધી ચેનલો મને ગીતો આપ્યા, મારા વ્યુઅર્સ આવ્યા, પૈસા કમાઈ કંપની. અને લોકોને એમ કે મોટો કલાકાર છે, પણ સાચું એ છે કે 50,000 કે 25,000 આખા ભારતમાંથી સારા સિંગરો 50,000 ઉપર છે. જે 50,000માં ગેરંટી આપો ને તો મારો નંબર છે ને 50,000માં આવે. બરાબર. હું છેલ્લો નંબર મારો આપું છું. એ રિયલ હીરો એ છે. ઘણા સિંગરો બહાર નથી આવ્યા, જેને મળ્યું જ નથી, પ્લેટફોર્મ જ નથી મળ્યું, જે સારા સિંગર. એમનાથી હું તો ખરાબ સિંગર છું, પણ ભગવતીની કૃપા છે ને અમારું ગાડું ચાલ્યું છે. બાકી રિયલ હીરો એ છે. એ લોકોને આ મને પરજા એટલી ગાંડી છે કે અમારા જવાન બહુ સ્વીકારી લે છે. અમે જે ગમે એવું, અમે લાખ રૂપિયાના ગાઘરા, માટલા, ચાંદવાલા હું આલ્યું. હકાબા બોલે છે જાહેર નથી બધા આના ગીતો ના અભળદાર નગર કોઈ ગુણ નહીં ના જ આવે. હું કહું છું બરાબર, હું છતાં ત્યાં ડાયરામે સ્વીકાર કરું છું. આજે કહું છું કે મારા ગીતોથી તમને કોઈ મળવાનું નથી, છોકરા બગડવાના. બરાબર, વ્યવહારી વાત છે ને, છોકરા બગડે જ. હા, મનોરંજન જરૂરી છે, એવું ના નથી પાડતો, સાંભળવું જોઈએ. પણ અત્યારનું છોકરું માટલું લઈને બેસે કે ચાંદવાલા મુખડા લઈને બેસે, આખો દિવસ ખવડાવો ખાવ. ઘણા તો એવા મને ફોન આવે છે, એવા લોકો ઘણા મળે છે કે અમારું છોકરું ચાંદવાલા ના ભળે ને, કે માટલું ના ભળે, કે આબરૂ ઘાઘરો ના ભળે ત્યારે ખાતું નહીં. શું કરવાનું? આ લાયક તો હું નથી જ કે મારું ગીત આટલું આપણે પછી ના, એટલે કહેવાય નહીં, પણ કૃપા કહેવાય. કોણ આ બાને ભગવાને બચ્ચો, મને છોકરોએ પ્રેમ કર્યો, માણસોએ નથી કર્યો, બટ બાળકો. એટલે આ બાળકોમાં ભગવાન હોય. એટલે ભગવાન બાળકો ઉતરીને મને બાળકો દેવ પગલી ઓળખે છે. બસ મને એટલી ખબર પડે કે રામે કોઈ કૃપા કરી છે એટલે મારું ગાડું ચાલતું રહે છે. એટલે વિવર્સ ત્યાંથી આવ્યા છે, બાળકોમાંથી, પુરુષોમાંથી નથી આવ્યા. જો કરે ને એટલે વિવર્સ એના પડ્યા. એટલે વોચ ટાઈમ વધ્યો કમણજી. અચ્છા, ઘાઘરાવાળું જે સોંગ છે એ એકવાર અમારા દર્શક મિત્રો માટે. હો હીરલે ગઢેલો આપલે મઢેલો, હીરલે ગઢેલો આપલે મઢેલો, બ્યુટીફુલ છે તારો ઘાઘરો રો 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 રો, લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું સોડે, ઠુમકા માર જબરા સરકારી સોડે. જોરદાર, ખરેખર. પણ આમ તમે ગાઓ છો, તમે મ્યુઝિકની ગાવાની કંઈ પ્રેક્ટિસ કે પછી કંઈ શીખ્યા છો કે પછી પોતામાંથી જ એડેપ્ટ કરેલું છે? કશું આવડતું નહોતું, કશું આવડતું છે બી નહીં. અચ્છા. આ ટોન મેં મારી જાતને હંમેશા પહેલથી કહેતો હોય કે આ ટોન ક્યાં ચાલે ને કાગડા જેવો વોઇસ ક્યારે ભૂલતી રાખ.
પણ ભગવાનની કૃપા એ થઈ કે આ લોકોને મારો વોઇસ નવો લાગ્યો. અચ્છા, તમે બરાબર. હું શું કહેવા માગું છું, કૈલાશ ખેર હમ કેમ ચાલે છે, ટોન નવો છે. એગ્રી. મિક્કા પછી સાંભળજો એટલે તમને ખબર પડશે કે અચ્છા દેવ પગલે આમ કોમન સિંગર નથી હું, જે બધાનો હોય એવો એવો સિંગર યુનિક છે. યુનિક. વિક્રમ ઠાકોર યુનિક, એગ્રી. સમજ્યા? સમજી ગયું. યુનિક વોઇસ, અને મારો વોઇસ યુનિક છે. યુનિકના કારણે હું ચાલી ગયો છું. ટોન કોડ કંઈક નવું લાગ્યું લોકોને એટલે ચાલી ગયું ગાડું. બાકી હું પ્રોપર સિંગર નથી. મેં કીધું ને 50,000 સિંગરોમાં મારો 50,000માં મારો નંબર આવો, છેલ્લી કક્ષાએ બેઠો હોય, છેલ્લો નંબર મારો જ હોવો જોઈએ અને હોવો જોઈએ. હું રીતે સ્વીકાર કરું છું. સાચા સિંગરો ઘણા સિંગરો છે, અને કા એમના નસીબ, એમના કરમ, કા એમની કોઈ ભૂલ, કંઈક બિનાય બહાર કેમ નથી આવતા, ક્યાંક એમને પોતાને કંઈક કરવું જોઈએ કરતા ને, એટલે કોઈ ખબર નહીં. પણ મને એટલી ખબર પડે છે કે જે મહેનત કરે છે ને એ જ ચાલે છે. મહેનત કરે છે, જે દોડે છે ને, જે સતત પ્રયત્ન, જેમ કે ગાયક કલાકાર રિયાઝ કરે એટલે ચાલે છે, એને સતત એક્ટિવ રહેવું જોઈએ. જે એક્ટિવ રહે છે ને એ જ ચાલે છે. મને એટલી ખબર પડી. અને સોશિયલ મીડિયા થઈ ગયું સાહેબ. પહેલાં એવો તો જમાનો નહોતો કે અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયું છે. તમે જેટલા નખરા કરશો દુનિયા જોશે જ. 5 જો, કાલ 5,000 વ્યુઅર્સ આવ્યા, કાલ 50 આવશે, 50,000 વ્યુઅર્સ કાલ 5 લાખમાં જતા રહે. તમને ખબર, 5 લાખમાંથી વ્યુઅર્સ 5 મિલિયન જતા રહે, તમને ખુદને ખબર નહીં પડે. મેં ઘણા લોકોના રસ્તા જોયા છે કે જેના 1 લાખ વ્યુઅર્સ નહોતા કે 1 લાખ ફોલોઅર નહોતા, અત્યારે 10 મિલિયન ફોલોઅર્સ છે મારા મિત્રો સર્કલમાં. પણ નસીબનું કહેવાય કે પછી મહેનત કહેવાય? નસીબને નથી માનતો, બિલકુલ નહીં. જીરો મહેનત. તમારા કરમ આધીને છે ને તમને મળવાનું છે, મળવાની વાત ઔપચારિક છે. હું પોતે જ એમ કહું કે મારો ચમત્કાર થયો મને મળ્યું છે, રાઈટ. મારી ભક્તિ, મારો સ્વભાવ ભક્તિવાળો છે, રામ ભગવાન શિવને. પણ શિવ ત્યારે આપે કે તમે મહેનત કરો ત્યારે આપે. મારો પોડકાસ્ટ તમારામાં ઇન્ટરવ્યૂ આપવું છે, હું ઘરેથી મારી ગાડી લઈને આવું તો ઇન્ટરવ્યૂ થાય ને ભાઈ. વાત આ છે. મારે અહીંયા બેઠે ઇન્ટરવ્યૂ કહું કે હું તો છું રૂમ ઘરમાં ભાઈ, ના થાય ઇન્ટરવ્યૂ ભાઈ. ઉઠું, નાહવું, ધોવું, જમવું, ગાડી ચલાવું, સેલ મારું, ગાડી લઈને આવું, ઉપર આવું, ધીરજભાઈ મળે મને સીડીથી ટક 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 દે બેસીને 2 તારા ઇન્ટરવ્યૂ, 2 કેમેરા વળી એમનું ચાલુ થાય, બધી સેટિંગ કરે, પલાણું પલાણું આ બધું નાખે, તાર ઇન્ટરવ્યૂ થાય. આ મહેનત. એક્ટિવ તો રહેવું, પણ કોઈને એક્ટિવ તો રહેવું નહીં યાર. ખરેખર આમ અત્યાર સુધીમાં સૌથી લાંબુ અમારું પોડકાસ્ટ ચાલ્યું હશે. ખબર નથી સમય કેટલો હશે, અને હું એક જ પોઝિશનમાં કેમેરો બેઠો છું, પણ મને એટલી મજા આવી રહી છે ને ખરેખર તમારા જોડે. મારી નગ્ન વાતો, સાચી ને નગ્ન વાતો, જેમ કે ક્લીન ચીટ વાતો છે, ચોખ્ખી, કોઈ શરમ વગર નહીં. અને ગુજરાતનો નહીં પણ હું ભારતનો નહીં, વર્લ્ડનો એવો પહેલો કલાકાર છું કે આ પોઝિશનમાં પહોંચ્યા પછી પોતાની જાતને શૂન્ય સમજું છું. વાહ. મને બીજા કલાકારની ટેલેન્ટ જોઈને હું આજે પણ ભાવુક થઈ જાઉં છું કે તમે કેમ પાછળ છો. મોટા કલાકારો જેટલા, જેમ કે હેમંતભાઈ ચૌહાણ, કરશન સાગઠિયા, ફરીદાબેન મીર, બધા જેટલા લિજન્ડો છે, પ્રફુલ્લભાઈ દવે, તો આજે જોઈને હું ખૂબ હૃદયથી એમ થાય કે તમે હતા, તમે જે ભોગવ્યું છે, અને તમે જે તમારો જમાનો જોયો છે ને, એ અમારી ઓકાત હેસિયત જ નથી. કેમ કે તમે 30 વર્ષ સુધી રાજ કર્યું છે. અમે 2 વર્ષમાં અમારા 2 મિલિયન વ્યુઅર્સ આવ્યા એટલે અમે અમને નીકળી ગયા, અમે ચાલી જાય. રિયલ હીરો તમે હતા. જેટલા બી જૂના કલાકાર, નાના સ્વામીથી પ્રાણલાલ વ્યાસ માંડીને, ભીખુદાન ગઢવીથી માંડીને ઘણા બધા લિજન્ડ સિંગરો હતા. દિવાળીબેન ભીલ, મને સોરી માફ કરજો કોઈ મને નામ ભૂલી જવાય, પણ આ રિયલ જેટલા હતા એટલા રિયલ હીરો હતા. રિયલ સાચા એ હતા ને, પૈસા માટે નહોતા ગાતા, લોકોને રાજી કરવા માટે ગાતા હતા, એટલે હીરો હતા. અત્યારની પ્રજા કોઈ રાજી કરવા ગાતા નહીં, પૈસા કમાવા ગાય છે, બસ આટલો ફરક છે. ખરેખર તમારી સાથે આજે વાત કરીને ઘણી મજા આવી. છેલ્લે જતા જતા તમારું કોઈ ફેવરિટ સોંગ ગમતું તમને એવું? હા, હવે મજા આવી મને. એ મારે જ સાંભળ્યું કે ગમતું મારું ગીત. હા, તો મેં ઓલવેઝ મેં છે ને આખી સૃષ્ટિને મેં ઝાડવાઓથી માંડીને, તમે અત્યારે મારા મિત્ર બની ગયા, એટલે મિત્ર મેં કીધું ને કે મને જ્યાં ભાઈ સંબંધ બાળા નીકળ્યો છું, મારો મિત્ર જ હોય, પછી મને છોડી ના શકે.
વાહ જોરદાર. તો એ મને ગીત મને બહુ અતિ પ્રિય છે, હું બાર ગાઉં છું. બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા. બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા. આપણું મિત્રતા આવી અખંડ રહે બધા જેના જોડે. જેમ કે બધું તમને ને બધું નિજીવના કેમેરાને એટલો જ પ્રેમ કરું છું. વાહ, વાહ. તો પછી આપણું આ ટ્યુનિંગ તારું ને મારું ઓલવેઝ રહેવું જોઈએ. અચ્છા, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને બોલી દો. ખૂબ મજા આવી આજે ઇન્ટરવ્યૂમાં કંઈક. અને તમે તમારી તાકાત એ હતી કે તમે ગઢવરાયું મેં કાઢ્યું. હા હા, અને ઘણી વાતો એવી છે, મેં આજ મારા મિનિમમ 200 ઉપર ઇન્ટરવ્યૂ થયા, 245 આસપાસ ઇન્ટરવ્યૂ પહોંચ્યા આજ સુધી પોડકાસ્ટની માટે, નાના આ મોટા બધાય. મેં એવી વાતો પહેલી વાર આજે 2-3 એવી વાતો કીધી છે. બધી કોમન, લગભગ તો કોમન વાતો જ કરતો હોઉં છું. વ્યવહાર છે, તમે કેવી રીતે બન્યા, શું બન્યા, બધું સેમ જ બોલવાનું હોય. નવા ઇન્ટરવ્યૂ નવી વાતો તો ના હોય. પણ આજે ઇન્ટરવ્યૂ 2-3 વસ્તુ મેં એવા વાત કરી છે કે જે કંઈક નવું લાગશે તમને, અને મને મજા આવી ખરેખર. અને ખૂબ સરસ. મને પણ હું ખબર જ નથી તમે શું નામ રાખ્યું છે ને, વાતો. આજ તમને ફીલ થયું છે કે આજે વાતો થઈ. હા, એટલે અત્યાર સુધીનો મારો તો બેસ્ટ પોડકાસ્ટ છે, હું માનીશ. ખરેખર ઘણી મજા આવી. પણ આ પોડકાસ્ટ જોઈને, આ વાતો જોઈને તમને કેવું લાગી રહ્યું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય, મજા આવી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને ફની વિડીયોઝ, ઇન્ફોર્મેટિવ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે VTV Gujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.